ભુજમાં શક્તિ માતાજી મંદિર શક્તિધામનો 24મો વાર્ષિક પાટોત્સવ મહાસુદ 13ના ઉજવણી કરવામાં આવી હતી। મણિબા ગોળજી ઝાલા ભવન બનાવવા માટે સુરેન્દ્રસિંહ ઝાલા તરફથી ₹11 લાખનું માતબર દાન મળ્યું હતું। તેમજ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાની ગ્રાન્ટમાંથી 5 લાખમાંથી બનેલા શેડ અને વિવિધ દાતાના દાન ફાળાથી બનેલા રૂમોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રસિંહજી ઝાલાનું શક્તિધામના પ્રમુખ મેઘુભા ઝાલાના હસ્તે શાલ ઓઢાડીને તથા મોમેન્ટો આપીને સન્માન કરાયું હતું। એવી જ રીતે મણિબા ગોળજી ઝાલાનું શાલ ઓઢાડીને તથા મોમેન્ટો આપીને મહિલા પ્રમુખ ચેતના બાપી જાડેજાના હસ્તે સન્માન કરાયું હતું। છત્રપાલસિંહ રાજુભા રાણાનું સન્માન શક્તિધામના ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ ઝાલાએ કર્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ અને રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બી જાડેજા રહ્યા હતા। સંત દેવીબા માતાજી, સંત અદ્વૈત ગિરી, સંત મૃદુલાબા સહિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા સહિત સમાજના મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સવારે હવન યોજાયો હતો। બપોરે 12 વાગે મહાઆરતી યોજાઈ હતી। શક્તિધામ સંકુલના ભાવિ વિકાસ કામો માટે દાતા અને સરકારી ગ્રાન્ટની જરૂરિયાત હોવાનું ટ્રસ્ટીઓની રજૂઆતના પગલે વિરેન્દ્રસિંહજી જાડેજાના કહેવાથી સાંસદ વિનોદભાઈ ચાવડાએ પેવર બ્લોક કામ માટે ₹7 લાખનું અનુદાન આપ્યું હતું। તેમજ સંસ્થાના વિકાસ કામ માટે ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી ₹5 લાખની જાહેરાત કરી હતી। જિલ્લા ભાજપ મંત્રી પ્રફુલ્લસિંહ જાડેજાનો સહયોગ મળ્યો છે। મહાપ્રસાદના દાતા ભુજ શક્તિધામ ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ ફૂલભા ઝાલા અને મંડપના દાતા મનુભા એમ જાડેજા રહ્યા હતા। શક્તિધામમાં સમાજના દરેકને સારી સુવિધા મળી રહે અને પારદર્શક વહીવટના ઝાલાવાડ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં અગ્રેસર છે। સંચાલન ગિરિરાજસિંહ રાણા તેમજ દશરથસિંહ ઝાલાએ કર્યું હતું તો આભાર વિધિ પ્રફુલ્લસિંહ જાડેજાએ કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા માટે શક્તિધામના પ્રમુખ મેઘુભા ઝાલા, મંત્રી સહદેવસિંહ દિલુભા જાડેજા સહિત કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી। શ્રી શક્તિ રાજપૂત 10 શક્તિધામ ભુજ મધ્યે આજે 24મો પાઠ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। એમાં બોડી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ખૂબ પધારેલ છે। સમાજના અમારા કચ્છ જિલ્લા સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહભાઈ, અમારા શક્તિધામના પ્રમુખ મેઘબાભાઈ તથા શક્તિધામના નવે ટ્રસ્ટીઓ અને લોકો ખૂબ આવ્યા છે। શક્તિધામ જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ માટે અત્યારે જે અધુરાશ છે એના માટે સમાજના ભાઈઓ પાસે ટેલ નાખેલ છે અને આશા છે કે લોકો એનો ખૂબ સહયોગ આપશે। અને અત્યારે પહેલી જાહેરાત હતા કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પેવર બ્લોક માટે ₹7 લાખ જાહેર કરેલ છે। એના પર અમે ખૂબ શક્તિધામ મંદિર આભાર માને છે। અમારે અહીંયા આશાપુરા શક્તિધામ મંદિર ટ્રસ્ટ મધ્યે 24મા પાટોત્સવનો પ્રસંગ ચાલી રહ્યો છે। આજરોજ અમારા દાતા શ્રી સુરેન્દ્રસિંહ ગોળજી ઝાલા તરફથી ₹11 લાખ માતબર ડોનેશન મળેલું છે। તો એનો પણ અમારા પ્રમુખ ભાઈ શ્રી મેઘબાભાઈ, અમારા કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ વિરેન્દ્રસિંહભાઈ તેમજ અમારા સર્વે ટ્રસ્ટીની હાજરીમાં એ રૂમનું લોકાર્પણ કરવામાં આવેલ છે। આજે 24મો શક્તિધામ માતાજીનો પાટોત્સવ અને સાથે વાસરી મણિબા ગોળજી બાપુ ઝાલા પરિવાર તરફથી ભુવન અને શેડનું લોકાર્પણ પ્રસંગે આજે સમારોહના અધ્યક્ષ માનનીય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના અધ્યક્ષતામાં સમારોહ આજે શક્તિધામ ખાતે યોજવામાં આવ્યો।